Hello friends, today we have discussing the applications of interferometer. આજે આપણે ઇન્ટરફેરોમીટરની એપ્લિકેશન વિશેની આ લેક્ચરની અંદર માહિતી મેળવશું. તો Michelson interferometer can be used to determine the wavelength of the given monochromic source light. એકરંગી પ્રકાશની તરંગ લંબાઈ મેળવવા માટે તેમનો ઉપયોગ થાય છે. To determine between the two neighbors wavelength or relations of the spectral lines. બીજો જે એપ્લિકેશન છે એ બે વેવલેન્થ્સ વચ્ચેનો તફાવત મેળવવા માટે અથવા તો જે લાઇન સ્પેક્ટ્રા છે એમની વચ્ચેનો સંબંધ મેળવવા માટે ઉપયોગ થાય છે. ત્રીજો જે એપ્લિકેશન છે reflective index and thickness of the various thin film and parent material. મીન્સ કે રિફ્લેક્શન ઇન્ડેક્સ વક્રીભવનાંક મેળવવા માટે ચાહે ગેસીસ હોય કે થિકનેસ ઓફ ટ્રાન્સપરન્ટ શીટ એટલે કે ટ્રાન્સપરન્ટ શીટની જાડાઈ મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. And fourth is the measurement of the standard meter in terms of wavelength of light. આમની મદદથી આપણે સ્ટાન્ડર્ડ મીટરની ડેફિનેશન્સ ડિફાઇન કરી. તો આપણે ફર્સ્ટ ટોપિકમાં જોઈએ મેજરમેન્ટ ઓફ વેવલેન્થ. માઇકલસન ઇન્ટરફેરોમીટર દ્વારા વેવલેન્થ આપણે કેવી રીતના મેજર કરવી. તો ફર્સ્ટ ઓફ we are draw Michelson interferometer like a single light source like a sodium light or like a neon lights. આપણે મોનોટોપિક લાઇટ સોર્સ આપણે લેવાનો. ત્યારબાદ બે મિરર કે જે માઇકલસન ઇન્ટરફેરોમીટરની અંદર એકબીજાથી પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રીએ સેટ કરેલા છે અને એક પાર્શિયલી સિલ્વર કોટેડ ગ્લાસ સ્લીટ જેને આપણે જી કહીએ છીએ, G1 અથવા તો બે લગાવેલી હોય અથવા તો એક જ લગાવેલી હોય છે. આ જે સીટ છે આ માઇકલસન ઇન્ટરફેરોમીટરની અંદર લાઇટ સોર્સમાંથી જે પેરેલલ કિરણ આવે છે એ રિફ્લેક્ટ થઈ અને M1 સુધી પહોંચશે અને પાર્શિયલી રિફ્રેક્ટ એટલે કે વક્રીભવન થઈ અને M2 સુધી પહોંચશે. હવે જે એકરંગી પ્રકાશનું તરંગ છે અહીંથી રિફ્લેક્શન થઈ અને ફરી પાછું આવશે અને M2 ઉપરથી રિફ્લેક્શન થઈને ફરી પાછું આ આવશે. આ બંને તરંગો એકરંગી હોવાથી કોહરન્સ હોવાથી એ ત્યાંથી રિફ્લેક્ટ થઈ અને ટેલિસ્કોપ સુધી આવશે અને ટેલિસ્કોપ ઉપર ફ્રિન્જીસ પેટર્ન એટલે કે સલાકાઓની બાતરક છે. આ રીતે સલાકાઓ બનાવશે. હવે મિત્રો આપણે જાણીએ છીએ તે રીતના કે સલાકાઓ રચાય છે. આ સલાકાઓમાં પાથ ડિફરન્સ શું હોય છે તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બ્રાઇટ ફ્રિન્જેસ માટે 0 લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા 4 લેમ્બડા સો ઓન. અને ડાર્કર ફ્રિન્જીસ માટે જોઈએ તો 2n प्लस और माइनस 1 लैम्बडा बाय 2 यानी कि
લેમડા બાય 2, 3 લેમડા બાય 2, 5 લેમડા બાય 2, સો ઓન. અને આની વચ્ચેનો ફેઝ ડિફરન્સ આપણે જોઈએ તો 0, પાઈ, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, સો ઓન. આના માટે પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ, 9 પાઈ, સો ઓન. આ છે બ્રાઇટ ફ્રિન્જીસ માટે, આ છે ડાર્ક ફ્રિન્જીસ માટે તમને મળે છે. ઓકે, હવે આપણે આ જે છે માઇકલસન ઇન્ટરફેરોમીટરની અંદર તમને ખાસ વાત કરું તો મિરર M1 ને આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. અને આ જે M1 મિરરને એડજસ્ટ કરીએ છીએ ત્યારે શું થશે કે આ ફ્રિન્જીસ છે એ ચેન્જ થશે. આ જે ફ્રિન્જીસ ચેન્જ થશે ફરી પાછી આપણે એને ડાર્ક બ્રાઇટ, બ્રાઇટ વ્હાઇટ જે છે એવી પેટર્ન મેળવવાની છે. ત્યારે શું થશે M1 ડેશ મળશે. કેટલું ચેન્જ કર્યું આપણે? ડી જેટલું. અહીંથી લાઇટ જાય છે પાછી આવે છે, મીન્સ કે એ કેટલા આવે 2D જેટલું. જોઈએ આપણે. Michelson interferometer is used to determine the wavelength of the light from a monochromic source like a sodium light. The monochromic source is kept as a S. આપણે લોકો જાણીએ છીએ તે મુજબ કે આપણે મોનોક્રોમિક લાઇટ સોર્સ છે એ એસ લઈએ છીએ. If the mirror M and M2 are exactly perpendicular, circular fringes are obtained. M1 અને M2 ને આપણે પરપેન્ડિક્યુલર રાખીએ છીએ એટલે આપણે સર્ક્યુલર ફ્રિન્જીસ મળે છે. If the mirror M1 is moved forward or backward, the circular fringes appear and disappear at center. જે રીતના મેં આગળ તમને સમજાવ્યું એ રીતે કે M1 ને તમે સેટ કરો, મીન્સ કે આગળ લઈ જાઓ, પાછળ લઈ જાઓ. જે સર્ક્યુલર ફ્રિન્જીસ છે એ એપિયર એન્ડ ડિસએપિયર થાય છે. ત્યારે ઇફ ધ મિરર M1 is moved forward or backward, the circular fringes appear and disappear at the center. એટલે કે અહીંથી સેન્ટરથી જે ફ્રિન્જીસ છે એ શિફ્ટિંગ થાય છે, મીન્સ કે ફરી પાછી જે આપણે બ્રાઇટ અને ડાર્ક ફ્રિન્જીસ મળે ત્યાં સુધી આપણે સેટ કરવાનું છે. Now as the mirror is moved through the no distance D and the number of the fringes is appearing at the center is counted. આપણે ઇઝીલી આપણે આ ડિસ્ટન્સને આપણે માઇકલસન ઇન્ટરફેરોમીટરમાં મેજર કરી શકીએ છીએ. અને એ કેટલું હશે તો કે ડી જેટલું ટ્રાવેલ કરશે. Suppose the D1 is the initial thickness of the air film between the mirror M1 is image or M2 corresponding to bright fringes. Order the M1 and D2 is the final thickness of the air film corresponding to the bright fringes of order Mn is same position then. જ્યારે આપણે M1 અને M2 મીન્સ કે આપણે જે મિરરને M1 ને મૂવ કરીએ છીએ ત્યારે આપણી જે ફ્રિન્જીસ સલાકાઓ છે એ ડાર્કરમાંથી બ્રાઇટનેસ અને બ્રાઇટમાંથી ડાર્ક થઈ જશે. ફરી પાછો આપણે જે પહેલાં પેટર્ન મળતી હતી તેવી જ સેમ પેટર્ન મળે ત્યાં સુધી આપણે M1 ને મૂવ કરવાનો છે અને ઇઝીલી આપણે મેજર કરી શકીએ છીએ. તો 2D1 is equal to M1 લેમ્બડા
2d2 ઇઝ ઇક્વલ ટુ mn લેમડા. આપણે જે મુવમેન્ટ કરી છે મીન્સ કે m1ને આપણે મુવમેન્ટ કરી છે ક્યાં સુધી, તો આ બંને ઇક્વેશન 1 ઇક્વેશન 2 આ બંનેનું આપણે બાદબાકી કરીએ તો શું થાય, તો કે 2d2 માઇનસ 2d1 ઇઝ ઇક્વલ ટુ mn લેમડા માઇનસ m1 લેમડા. આમાંથી આપણે 2ને કોમન કાઢશું તો d2 માઇનસ d1 ઇઝ ઇક્વલ ટુ લેમડા કોમન કાઢશું તો mn માઇનસ m1, where d2 માઇનસ d1 ઇઝ ઇક્વલ ટુ d અને mn માઇનસ m1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N. Now our equation is 2d is equal to n lambda, lambda is equal to 2d upon n. આ રીતના આપણે મોનોક્રોમિક લાઇટનિંગ મીન્સ કે આ જે પાર્ટ ડિફરન્સ છે આપણે ડિફરન્સ ઉપરથી કેટલું ટ્રાવેલ કર્યું ઇઝીલી આપણે માઇકલસન ઇન્ટરફેરોમીટરની અંદર મેજર કરી શકીએ છીએ. અને એને કારણે સોલાર ગાવાની જે વેવ પેટર્ન છે એને ચેન્જીસ ઉપરથી મીન્સ કે આપણે જે વેવલેન્થ છે એ જાણીએ છીએ અને આના ઉપરથી આપણે કોઈ પણ મોનોક્રોમિક લાઇટ છે તેમની વેવલેન્થ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ એપ્લિકેશન ઇઝ determination of the difference between two wavelengths. અહીંયા આપણે માઇકલસન ઇન્ટરફેરોમીટરની અંદર સોર્સ છે આપણો સોડિયમ લાઇટ, યુઝ કરીએ. હવે સોડિયમ લાઇટની વી નો ડેટ સોડિયમ લાઇટની ફ્રીક્વન્સી છે બે ફ્રીક્વન્સી એમિટ કરે છે. One frequency is 5890 angstrom, another frequency lambda 2 is 5896 angstrom. Delta lambda is equal to lambda by 2, lambda 2 minus lambda 1. તો બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ 6 એંગસ્ટ્રોમનો આવે છે. હવે મિત્રો 6 એંગસ્ટ્રોમનો ડિફરન્સ છે એ આપણે નરી આંખે આઈડેન્ટિફાઈ કરવો ખૂબ જ મુશ્કેલી ભર્યો છે. એટલે આપણે માઇકલસન ઇન્ટરફેરોમીટરની મદદથી આપણે ઇઝીલી આપણે એનો ડિફરન્સ મેજર કરી શકીએ. જોઈએ. ફર્સ્ટ ઓફ, ઇફ એ સોર્સ ઓફ લાઇટ consists two wavelengths lambda 1 and lambda 2 which is differently slight, then two sets of fringes corresponding to two wavelengths are produced in the Michelson interferometer. આપણે લોકો જાણીએ છીએ એમ કે માઇકલસન ઇન્ટરફેરોમીટરની અંદર બે પ્રકારની ફ્રિન્જીસ રચાય છે, બ્રાઇટ એન્ડ ડાર્ક. નાવ બાય એડજસ્ટિંગ ધ પોઝિશન મિરર M1 of interferometer, the position is found when the fringes are very bright. જ્યારે ટેલિસ્કોપની અંદર બ્રાઇટ ફ્રિન્જીસ મળે ત્યાં સુધી M1 ને સેટ કરવાનો હોય. Then when the mirror M1 has been moved through a certain distance, the bright fringes due to one set will coincide with the dark fringes. Due to the another set, no fringes will appear in case. એટલે કે આપણે M1 ને ત્યાં સુધી મૂવ કરવાનો છે કે જ્યારે બ્રાઇટ ફ્રિન્જીસ છે એ તમામ બ્રાઇટ ફ્રિન્જીસ ડાર્ક ફ્રિન્જીસની અંદર ફેરવાઈ જાય અને ફરી પાછી એ જે ફ્રિન્જીસ છે એ બ્રાઇટ ફ્રિન્જીસમાં કન્વર્ટ થઈ જાય ત્યાં સુધી આપણે મિરરને M1 ને મૂવ કરવાનો છે. અને એટલે કેટલો મૂવ કરીએ છીએ તો કે 2D જેટલો. Again, by moving the mirror M1, a position is reached when the bright fringes of one set fall on the bright fringes of the other and the fringes are again distinct. એટલે કે ફરી પાછી બ્રાઇટ ફ્રિન્જીસ જેવી પેટર્ન હતી તેવી જ પેટર્ન ફરી પાછી મળે તે રીતે આપણે M1 ને મૂવ કરવાનો છે. ફરી પાછી મળે ત્યારે M1
ને સેટ કરી દેવાનો છે અને એની વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ઇઝીલી મેજર કરી શકીએ છીએ. This is possible when the mth order of the longer wavelength coincides with the m plus 1 order of shorter wavelength. એટલે આપણે લોકો જાણીએ છીએ તે મુજબ 2d is equal to n lambda, and for one wavelength another is 2d is equal to n plus 1 lambda or m plus 1 lambda for nth fringes. Then let m1 and m2 are the change in the order of the center of the field when the mirror m1 is displaced through a distance between two conjunctive position of maximum distance of the fringes. કે ફ્રિન્જીસનું જે મેક્સિમમ ડિસ્ટન્સ એટલે કે આપણે પ્રોપરલી ડાર્ક અને બ્રાઇટ ફ્રિન્જીસ થાય એ રીતના m1ને મૂવ કરવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ તો મેથેમેટિકલી 2d ઇઝ ઇક્વલ ટુ m1 લેમ્ડા 1 ઇઝ ઇક્વલ ટુ m2 લેમ્ડા 2. આપણે અહીંયા બે વેવલેન્થ લીધેલી છે. ઇફ ધ લેમ્ડા 1 ઇઝ ગ્રેટર દેન લેમ્ડા 2, લેમ્ડા 1 છે એ લેમ્ડા 2 કરતાં નાની હોય તો m2 ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ 1 એન્ડ 2d ઇઝ ઇક્વલ ટુ m1 લેમ્ડા 1 ઇઝ ઇક્વલ ટુ m2ની કિંમત આપણે અહીંયા પ્લેસ કરીએ. m2ની કિંમત થશે m1 પ્લસ 1 લેમ્ડા 2. આપણે આને બરાબરની આ બાજુ લઈ લઈએ તો m1 લેમ્ડા 1 માઇનસ m1 પ્લસ 1 લેમ્ડા 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ગોટ ઇટ? નાવ m1 લેમ્ડા 1 માઇનસ m1 લેમ્ડા 2 માઇનસ લેમ્ડા 2 આપણે લેમ્ડા 2ના અંદર ઓપરેટ કરાવ્યા. ત્યાર પછી આ બંને વચ્ચેનો m1 છે કોમન કાઢી લઈએ તો m1 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 1 માઇનસ લેમ્ડા 2 માઇનસ લેમ્ડા 2. ઓકે, લેમ્ડા 2ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો m1 લેમ્ડા 1 માઇનસ લેમ્ડા 2 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 2. m1ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? લેમ્ડા 2 ડિવાઇડેડ બાય લેમ્ડા 1 માઇનસ લેમ્ડા 2. હવે m1ની કિંમત આપણે મેળવીએ તો m1ની કિંમત શું થશે? 2d is equal to m1 lambda 1 when m1 is equal to lambda 1 divided by 2d. આ જે આપણે ઇક્વેશનની અંદર પ્લેસ કરીએ તો શું થશે? લેમ્ડા 1 લેમ્ડા 2 લેમ્ડા 1 ડિવાઇડેડ બાય લેમ્ડા 1 માઇનસ લેમ્ડા 2. લેમ્ડા 1 માઇનસ લેમ્ડા 2 ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? લેમ્ડા 1 માઇનસ લેમ્ડા 2 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 2 લેમ્ડા 1 અપોન 2d. આ જે ઇક્વેશન છે આને લેમ્ડા 2 માઇનસ લેમ્ડા 1 લેમ્ડા 1 માઇનસ લેમ્ડા 2 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા 2 ઇન્ટુ લેમ્ડા 1 અપોન 2d. આ ઇક્વેશનની અંદર આપણે મોનોક્રોમિક લાઇટ યુઝ કરી હોવાથી આમની વચ્ચેનો જે તફાવત છે એને આપણે ડેલ્ટા લેમ્ડા વડે લખી શકીએ. ડેલ્ટા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ મોનોક્રોમિક લાઇટ યુઝ કરી હોવાથી એક જ ફ્રીક્વન્સી એટલે વેવલેન્થ હોવાથી આપણે આને લખી શકીએ લેમ્ડા સ્ક્વેર અપોન 2d. આના મદદથી આપણે ઇઝીલી બે વેવલેન્થ્સ વચ્ચેનો ડિફરન્સ મેળવી શકીએ. we are using the one monochromic wavelength. We know that the wavelength of monochromic source light, and then we know that the distance traveling is mirror. આપણે મિરરને કેટલું મુવમેન્ટ આપ્યું, ડિસ્પ્લેસ આપ્યું છે એ જાણીએ છીએ. આના ઉપરથી આપણે ઇઝીલી જે બે વેવ્સ લેન્થ વચ્ચેનો જે ડિફરન્સ છે એ આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ત્યાર પછીની જે ઇન્ફોર્મેશન મેળવી શકીએ કે માઇકલ્સન ઇન્ટરફેરોમીટરની અંદર આપણે જે જી છે
અહીંયા આપણે એક ગ્લાસ ટ્યુબ લેવાની છે ગેસીસનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ ભરવા માટે. આ જે ટ્યુબ છે, આ ટ્યુબની અંદર એલ લંબાઈની આપણે ટ્યુબ લઈએ છીએ. એની અંદર આપણે ગેસીસ કે જેનો આપણે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ મેળવવો છે તેને ભરવામાં આવે છે. ત્યારબાદ જે સોર્સ દ્વારા મીન્સ કે ટેલિસ્કોપ ઉપર આ પ્રકારની ફ્રિન્જીસ મેળવવામાં આવે છે અને ફ્રિન્જીસ મેળવ્યા પછી આપણે મિરરને મૂવ કરી અને ડિશેપ કે જે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી તે મુજબ, આગળની થિયરીમાં વાત કરી તે મુજબ આપણે મિરરને ડિસ્પ્લેસ કરવાનો છે. ત્યારબાદ જે ગેસ છે એ ગેસને તમારે બહાર કાઢી લેવાનો, મીન્સ કે ટ્યુબ ટોટલી ડિસ્ચાર્જ કરવાની છે, એટલે કે વેક્યુમ કરવાની છે. વેક્યુમ કર્યા પછી જે ફ્રિન્જીસની પેટર્નમાં ચેન્જીસ થાય છે એ કેટલો થાય છે તો કે μ-1 જેટલો. અહીંયા જે ચેન્જીસ થાય છે એ કેટલો થશે μ-1 × L જેટલો. પણ જે ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કર્યું છે તો કે 2 ટાઈમ્સ, તો 2L μ-1 જેટલો ચેન્જીસ થાય છે. ત્યારે આપણે શું મળે છે n લેમ્બડા. આટલો આપણે ગેસીસની અંદર. ત્યારબાદ આપણે મ્યુને સૂત્રનો કરતા બનાવશું, જોઈએ ડિટેલની અંદર. When the tube containing a gas is introduced in the path of beam going toward M1 and path difference equal to 2L μ-1 is introduced between the two interfacing beam. એટલે કે આપણે જે રીતના વાત કરીએ એ રીતના કે અહીંથી આપણે ગેસીસ ટ્યુબ ભરેલી રાખેલી છે તેમાંથી ટ્રાવેલ કરીને M1 સુધી જશે, અનધર ટ્રાન્સમિટ થઈ અને M2 સુધી જશે, અને આ જે છે ત્યાંથી ફરી પાછો રિફ્લેક્ટ થઈ અને ટેલિસ્કોપ સુધી આવશે અને સલાકાઓ રચશે. એ પાથ કેટલો છે તો કે 2L μ-1 જેટલો. Hence mu is the reflective index of gas and L is the length of tube. mu એ વક્રી ભવનાંક છે અને L છે એ ટ્યુબની લંબાઈ છે. If M fringes cross the center of the field of view, then 2L μ-1 is equal to M lambda or n lambda. આપણે જાણીએ છીએ L, M અને લેમ્બડા અને મ્યુ ઇઝ કેલ્ક્યુલેટેડ, એને આપણે ગણતરી કરી શકીએ છીએ. ઇન ધ પાથ ઓફ ધ રેઝ ગોઈંગ ટુવર્ડ M, a tube containing air as a atmosphere pressure is introduced. એટલે કે આપણે જે ટ્યુબ છે એમાં એટમોસ્ફિયર વાતાવરણ દબાણે એમાં હવા ભરેલી છે. એન્ડ ધ ફ્રિન્જીસ આર ઓબ્ટેન્ડ ઇન ધ સેન્ટર ઓફ ફિલ્ડ ઓફ વ્યૂ. અને જે સલાખાઓ આપણે મળે છે એ સેન્ટરથી આપણે ફ્રિન્જીસ આર એપિયર ઇન સેન્ટર ઓફ વ્યૂ, ડાર્ક એન્ડ બ્રાઇટ, ડાર્ક એન્ડ બ્રાઇટ. In that case, the reflective index of the air at various pressure can be determined. આપણે અલગ અલગ વાતાવરણના દબાણે જે ફ્રિન્જીસ સલાખાઓ ઉપરથી આપણે તેમને રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ મેળવી શકીએ છીએ. Let the length of the tube be L and left is contain air at atmosphere pressure. જે કાંઈ પણ વાતાવરણનું દબાણ અને ટ્યુબની લંબાઈ ઉપર પણ રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ આધાર રાખે છે. ધ ટ્યુબ ઇઝ કમ્પ્લીટલી વેક્યુમ એન્ડ M ફ્રીઝિસ એક્રોસ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ ઓફ વ્યૂ. હવે શું કરવાનું છે કે મિત્રો કે આપણે જે ગેસ ભરેલો છે એને ટોટલી બહાર કાઢી લેવાનો છે અને અંદર વેક્યુમ શૂન્ય અવકાશ ક્રિએટ કરવાનો, અને ત્યાર પછી જે રિફ્લેક્શન છે એના દ્વારા જે સલાખાઓ રચાય એને આપણે મેજર કરવાની છે. ત્યારબાદ ધ પાથ ડિફરન્સ introduced between the two fringe interfacing beam is 2 μ-1 × L. ઇક્વેશનની અંદર આપણે પુટ કરીએ
તો 2 mu minus 1 into L is equal to m lambda. Mu is equal to m lambda 2L plus 1. આ ઇક્વેશનની મદદથી આપણે કોઈ પણ ગેસીસનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ મેજર કરી શકીએ છીએ. ત્યાર પછીની એપ્લિકેશન છે થિકનેસ ઓફ એ થિન ફિલ્મ ટ્રાન્સપરન્ટ શીટ. એટલે કે કોઈ પણ ટ્રાન્સપરન્ટ શીટ હોય, થિન ટ્રાન્સપરન્ટ શીટ હોય, પાતળી એકદમ ટ્રાન્સપરન્ટ શીટ હોય, તેમનો આપણે થિકનેસ ઇન્ટરફેરોમીટરની મદદથી મેજર કરી શકીએ. એટલે ટ્રાન્સપરન્ટ શીટ ઓફ થિકનેસ T and reflective index is mu be inserted in the path of one of the interfacing beam of Michelson interferometer. એટલે કે માઇકલસન ઇન્ટરફેરોમીટરને જે પાથ છે એમની વચ્ચે એક થિન શીટ અહીંયા રાખવાની છે. ત્યારબાદ જે રીતના આપણે મેજર કરતા હતા એ જ રીતના પ્રોસિજર કરવાની છે. ધ ઓપ્ટિકલ પાથ ઓફ ધેટ બીમ ઇન્ક્રીઝ બીકોઝ ઓફ ધ શીટ રાખવાથી આપણો જે ઓપ્ટિકલ પાથની વેવલેન્થ છે એમાં ઇન્ક્રીઝ થશે. બીમની જે ઓપ્ટિકલ પાથની બીમ છે એની અંદર વધારો થશે. ઇટ બીકમ mu t ઇન્સર્ટેડ ઓફ t. એટલે આપણે જે વક્રીભાવના ઇન્ટુ ટી જેટલું આપણે અહીંયા થિકનેસ ધરાવતું મટીરિયલ ઇન્સર્ટ કર્યું છે. The increase in the optical path is mu t minus t or mu minus 1 into t. Since the beam travels the medium twice, the extra path difference between the two interfacing beam is 2 mu minus 1 into t. આપણું જે બીમ છે એ બે વાર ટ્રાવેલ કરે છે, મીન્સ કે ટ્રાન્સમિટ થાય છે, ફરી પાછું રિફ્લેક્ટ થાય છે. તો આ કેટલું થશે? 2 mu minus 1 into t જેટલું આપણું બીમ ટ્રાવેલ કરે છે. If the m is the number of fringes by which the fringes system is displaced them, આપણે લોકો જાણીએ છીએ તે મુજબ is equal to m lambda or n lambda. તમે m પણ લઈ શકો છો અને n પણ લઈ શકો છો. When the monochromic light is used to difficult to distribute the sudden shape of the fringes when the thin sheet is inserted. આપણે જો મોનોક્રોમિક લાઇટ યુઝ કરતા હોય તો જેના કારણે તમને એમની વચ્ચેનો જે તફાવત છે બે સ્લીટ વચ્ચેનો એને આઈડેન્ટિફાઈ કરવો થોડોક ડિફિકલ્ટ છે. એટલા માટે વી આર યુઝ ધ પોલીક્રોમિક લાઇટ. It is also not possible to count the number of fringes in shifted. મોનોક્રોમિક લાઇટ યુઝ કરવાને કારણે કેટલી સલાકાઓ શિફ્ટ થાય છે એ આપણે મેજર કરી શકતા નથી. The difficulty is overcome by using the white light first to locate the central dark fringes, and it is made to coincide with the cross wire of the telescope. આપણે જો વ્હાઇટ લાઇટ યુઝ કરવામાં આવે તો જે બ્રાઇટ એન્ડ ડાર્ક ફ્રિન્જીસ છે એને આપણા ટેલિસ્કોપના ક્રોસ વાયર જે છે, ટેલિસ્કોપનો જે ક્રોસ વાયર છે તેના ઉપર સેટ કરવાનો છે. ધેન ધ થિન શીટ ઇઝ ધેન introduced into the path of the beam. Position of the mirror M1 is adjusted till again the dark fringes of zero path difference considered with the cross wire of telescope. એટલે કે આપણે લોકો અગાઉ ડિસ્કશન કર્યું તે મુજબ જે પાથ ઉપર જે તમારી ડાર્ક અને બ્રાઇટ ફ્રિન્જીસ છે એ ફરી પાછી સેમ પોઝિશનમાં આવે ત્યાં સુધી આપણે M1ને શું કરવાનો છે? મૂવ કરવાનો છે. The distance through the which is mirror is moved is noted. The light is now replaced with the monochromic light and the mirror M1 is moved back slowly. The number of fringes
contained in the D is found. The thickness T is obtained from the relation T is equal to n lambda divided by 2 mu minus 1. We know that the wavelength of monochromic light or polychromic light એમ કેટલો આપણે શિફ્ટેડ કરીએ છીએ એ પણ આપણે મેજર કરી શકીએ. મ્યુ છે વક્રીભવનાંક કેટલો છે એ આપણે જાણીએ છીએ, તો એના ઉપરથી આપણે કોઈ પણ થીન શીટ છે એનું જાડાઈ મેળવી શકીએ. ત્યારબાદ છે સ્ટાન્ડર્ડાઇઝેશન્સ ઓફ મીટર. તો સ્ટાન્ડર્ડાઇઝેશન્સ ઓફ મીટર આપણે જોઈએ તો ધ એક્સપેરિમેન્ટ ટુ મેજર ધ સ્ટાન્ડર્ડ મીટર ઇન ટર્મ્સ ઓફ ધ cadmium red light was first performed by Michelson and Benoit in 1895. સર્વપ્રથમ માઇકલસન અને બેનોઇટ એણે 1895ની અંદર કેડમિયમ રેડ લાઇટનો યુઝ કરી અને મીટરની સ્ટાન્ડર્ડ ડેફિનેશન્સ આપવાનો પ્રયત્ન કરેલો. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ કાઉન્ટ ધ નંબર ઓફ ફ્રિન્જીસ વિચ ક્રોસ ધ ફિલ્ડ ઓફ વ્યૂ when one of the mirror of the Michelson interferometer is moved through the whole length of 1 meter. એટલે કે માઇકલસન ઇન્ટરફેરોમીટરની અંદર જે M1 છે એને ફ્રિન્જીસ છે એ બહુ પ્રોપરલી જોઈ શકાતી નહોતી ક્રોસ ટેલિસ્કોપની અંદર. તો ટેલિસ્કોપની અંદર જોવા માટે કેડમિયમની જે રેડ લાઇટ છે એના ફ્રિન્જીસ જોવા માટે માઇકલસને જે M1 છે એને 1 મીટર સુધી મૂવ કરેલો. Moreover, for the path difference of the more than 20 centimeter, it is not possible to obtain the fringes. 20 સેન્ટીમીટર કરતાં વધારે જો પાથ ટ્રાવેલ કરે તો ફ્રિન્જીસ એ જોવી શક્ય નથી. Therefore, the mirror M must not be moved through a distance more than 10 centimeter. 10 સેન્ટીમીટર કરતાં આપણે M1ને વધારે મૂવ કરી શકતા નથી. ઇન પ્રેક્ટિસ 9 ઇટાલોન were used to each being twice the length of the perpendicular preceding etalon. The length of the shortest etalon used to 0.390625 mm and of the largest was 10 centimeter. આપણે જે મૂવ કરીએ છીએ આપણી વચ્ચે એક શબ્દ આવેલો છે ઇટાલોન. ઇટાલોન શું છે? તો ઇટાલોન ઇઝ ધ સબ સ્ટાન્ડર્ડ ઓફ લેન્થ. ઇટાલોન શું છે? તો લંબાઈનો એક સ્ટમ્પ સ્ટાન્ડર્ડ યુનિટ છે જે બે આપણે લોકો જાણીએ છીએ કે પરફેક્ટલી પ્લેન પેરેલલ મિરર યુઝ કરીએ છીએ એમની વચ્ચેનું ડિસ્ટન્સ L હોય અને બેયના જે ફેસ છે એ પરફેક્ટલી સિલ્વર કોટેડ કરેલા હોય. The minimum made perfectly parallel by the mounting સ્ક્રૂની મદદથી આપણે પરફેક્ટલી પેરેલલ કરી શકીએ છીએ. આ શબ્દ છે એના માટે વપરાય છે ઇટાલોન. ઓકે, ઇટાલોનનો ખ્યાલ આવી ગયો હશે. ઇટાલોન શું છે? તો કે સબ સ્ટાન્ડર્ડ ઓફ લેન્થ. ઇટાલોન શું છે? સબ સ્ટાન્ડર્ડ ઓફ લેન્થ. માઇકલસન ઇન્ટરફેરોમીટરની અંદર જે આપણે મિરર યુઝ કરીએ સિલ્વર કોટેડ અને એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ રાખીએ છીએ L, આ જે મેજર કરવાની મેથડ છે એને કહેવાય ઇટાલોન. The experiment is divided into two main parts. First is the number of wavelength of the monochromic cadmium light is center for the shortest etalon. Another is the length of the second etalon is compared with the shorter etalon and the process repeated until the number of wavelengths for a length of 10 centimeter etalon is known. From the 10 centimeter etalon, the number of waves for a length of the 1 meter in terms of wavelength of cadmium red light is known. This act to standard meter because
Even if the original standard meter is destroyed, the standard meter can be again from knowledge of the number of wavelengths. The standard meter is represented in terms of the wavelength of red, green and blue line of cadmium. એટલે કે સ્ટાન્ડર્ડ મીટર છે એને જો આ રીતના વેવલેન્થ દ્વારા મેજર કરવામાં આવે તો જે આપણી મેન જે મીટરની ડેફિનેશન છે એ ડિસ્ટ્રોય થાય છે. તેથી આપણે રેડ, બ્લુ અને ગ્રીન લાઇટ છે એની આપણે સ્ટાન્ડર્ડ રિપ્રેઝન્ટ ઓફ ટર્મ્સ ઓફ વેવલેન્થ યુઝ કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ લેક્ચરની અંદર ઘણું બધું ઇન્ફોર્મેટિવ માહિતી મળી હશે અને આના દ્વારા તમે કોઈ પણ યુનિવર્સિટીની અંદર તમે તમારો આ માઇકલસન ઇન્ટરફેરોમીટરની એપ્લિકેશન્સ કે જે સેપરેટલી 5 માર્કની અંદર પૂછાય છે ઇન્ડિવિજ્યુઅલી, તે તમે સારી રીતના સમજી શક્યા હશો. ખૂબ ખૂબ તમારો બધાનો ધન્યવાદ. થેન્ક યુ.